નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। થાનના ભડુલા વિસ્તારમાં ચેકિંગ ગયેલા નાયબ મામલતદાર અને ટીમ પર હુમલો કરાયો। મોદજ ગામના અમરપુરાની પરિણીતાએ ફાંસો ખાઈ આપઘાત કરતા સાસરિયા સામે ફરિયાદ નોંધાઈ। શિહોરમાં મેગા ડિમોલિશન જોવા મળ્યું। કરોડોની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાઈ। ધંધુકા બરવાળા રોડ પરથી વિદેશી દારૂ બિયર ભરેલ કેરી વાહન સાથે શખ્સ જબ્બે કરાયા। તારાપુરના કસબારા નજીક ટ્રકની પાછળ કાર ઘૂસી જતા ચાલકનું મોત થયું, એકને ઈજા થઈ। કાલે યુનિવર્સિટીના સર્વસત્તા મંડળની 2 મહત્વની નિર્ણાયક બેઠક મળશે। 13 દુકાનના બાંધકામ 10 દિવસમાં દૂર કરવા મહાનગરપાલિકા દ્વારા નોટિસ અપાઈ। ભાવનગર પાલિતાણા રૂટ પર એક્સ્ટ્રા બસ દોડાવવા એસટી તંત્રનું આયોજન કરવામાં આવ્યું। નડિયાદ સંતરામ મંદિર સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓને સાયબર ઠગોએ નિશાન બનાવ્યા। અડાસ ગામ પાસેથી ચાઇનીઝ દોરીના 528 ફિરકા સાથે એક શખ્સ ઝડપાયો। આણંદમાં ખેડા જિલ્લામાં અકસ્માતના 5 બનાવમાં 10 ને ઈજા થઈ, 2 ના મોત થયા। જેતપુરમાં રૂપિયા 200ની ઉઘરાણીના મામલે ગળું કાપી મિત્રની હત્યા કરી લાશ ફેંકી દીધી। ઈંગડાની પરિણીતા 3 વર્ષીય દીકરી સાથે ગુમ થતા શોધખોળ કરાઈ। પૈસાની લાલચમાં સાધુએ બેંક ખાતા ભાડે આપી યુવાનોને પણ રવાડે ચડાવ્યા હતા। કોમનવેલ્થની તૈયારીના ભાગરૂપે આવડા દ્વારા સાણંદ સહિતની ડ્રાફ્ટ ટીપી પરામર્શમાં મોકલવા નિર્ણય કરાયો। વિદેશી દારૂ અને બિયર સહિત 11.40 લાખનો મુદ્દામાલ કબજે કરાયો। ધાગંદ્રામાં વીજ લાઈન નાખવા સામે 7 ગામના ખેડૂતોની સોશિયલ મીડિયામાં વિરોધ જોવા મળ્યો। ધોળી ધજા ડેમ ભર શિયાળે ઓવરફ્લો થતા લાખો લીટર પાણીનો વેડફાટ જોવા મળ્યો। હુમલા બાદ 3 ભૂમાફિયાના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી દેવાયો। અમરેલીના બગસરામાં 2 કાબુ કાર ઝાડ સાથે ભટકાતા પલટી, 3 લોકોના મોત થયા, 1 ઈજાગ્રસ્ત થયો। થલતેજની સ્નેહાંજલિ સોસાયટી પર ગમે તે ઘડીએ બુલડોઝર ફેરવાશે। સુપ્રીમમાં કન્ટેમ્પ્ટ દાખલ થયાનો ઘટસ્ફોટ જોવા મળ્યો। મોરબીમાં કરુણાંતિકા જોવા મળી। દ્વારકાધીશના દર્શને જતા બનાસકાંઠાના 5 પદયાત્રીઓને ડમ્પરે કચડ્યા, 4 ના મોત થયા। ગુજરાતના સચિવાલયમાં દલાલોનું સ્વાગત, પણ પોલ ખોલનારા અને આંદોલનકારીઓને નો એન્ટ્રી જોવા મળી। વડોદરામાંથી નશા માટે ઉપયોગમાં લેવાતા ગોગોરોલ વેચતા 2 દુકાનદાર પકડાયા। જામનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હવે ચાલુ કરાઈ। 40 થી વધુ કાઉન્ટર રેંકડી પથારા દૂર કરાયા। જામનગર શહેરમાં ઓપરેશન મ્યુલ હન્ટની તપાસ દરમિયાન વધુ એક ફરિયાદ નોંધાવાઈ। જામ જોધપુરના પરડવા ગામમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીના પિતાના 4 મળતિયાઓએ હંગામો મચાવ્યો। જામનગરમાં રિક્ષા ચાલક પર ડબલ સવારી બાઇકમાં આવેલા 2 અજાણ્યા શખ્સોએ હિચકારો હુમલો કર્યો। જામનગરમાં બેકાળજીપૂર્વક કાર ચલાવવા બાબતે 2 પાડોશીઓ વચ્ચે તકરાર, યુવાન પર 4 પાડોશીઓએ હુમલો કરી માથું ફોડી નાખ્યું। વડોદરામાં સમા તળાવ પાસે મોડી રાત્રે અકસ્માત થયો, બાઇક સ્લીપ થતા સગીરનું મોત થયું। જામનગરના કાલાવડમાં ગઈકાલે રાત્રે હિટ એન્ડ રનની ઘટનામાં હોમગાર્ડના જવાનનું અંતરિયાળ મૃત્યુ નિપજતા ભારે ચકચાર જોવા મળ્યો। સસ્તું સોનું અને લોનના નામે કર્ણાટકના વેપારી પાસે 4.92 કરોડ પડાવનાર ગેંગની મહિલા અને સાગરીત પકડાયા। આણંદ ગોધરા સેક્શન પર ટ્રેનોની સ્પીડ 110 કિમી પ્રતિ કલાક સુધી વધારવામાં આવી। વડોદરામાં 38 બ્રિજોના સેફ્ટી ઓડિટ બાદ તાત્કાલિક મરામત કામગીરી શરૂ કરાઈ। ચાંદી એક જ દિવસમાં MCX પર 7,500 રૂપિયાના તોતિંગ ઉછાળા સાથે 2 લાખને પાર। સોનામાં પણ તેજી જોવા મળી। બળાત્કાર પોક્સોના 5,000 થી વધુ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં પેન્ડિંગ। 3 વર્ષમાં 10,000 થી વધુ કેસ નોંધાયા। સરકાર દ્વારા કરોડોનું આંધણ છતાં કેરળ સહિત અન્ય રાજ્યો કરતા પણ ગુજરાતમાં બાળ મૃત્યુદર વધુ જોવા મળ્યો। 4 દિવસ જ બાકી છે ભારતીય સેનાના ઇન્ટર્નશિપ પ્રોગ્રામમાં અરજી માટે 75,000 રૂપિયા કમાવાની તક જોવા મળી। લોકતંત્રના મંદિરમાં સ્વાગત, મારા માટે સન્માનની વાત છે। ઇથિયોપિયાની સંસદમાં PM મોદીનું સંબોધન જોવા મળ્યું। સુરતમાં બાંધકામ સ્થળે માટી ઘસી, અગમચેતી પગલા રૂપે આજુબાજુની ઇમારતો ખાલી કરાવાય। અમદાવાદની સ્કૂલોમાં બોમ્બની ધમકી મળી, વાલીઓએ કહ્યું બાળકોને ઘરે લઈ જવા માટે અમને મેસેજ આવ્યા।